આઝાદ મીડિયા લાઈવ જે હર હંમેશા જનતાને પડખે ઊભું રહી જનતાના પ્રશ્નોને વાચા આપતું રહ્યું છે, ત્યારે આજે આવી એક ફરિયાદ નડિયાદમાં દેસાઈ સંસ્કાર કેન્દ્ર પાસે આવેલ સસ્તા અનાજના દુકાનના વિક્રેતાની મળતા તરત જ આઝાદ મીડિયા લાઈવ મીડિયાના બ્યુરો ચીફ અમિત પારેખે સ્થળ ઉપર પહોંચી લોકોની ફરિયાદને સાંભળી હતી। ચાર જનતાના જણાવ્યા અનુસાર વિક્રેતાને અનાજ આપવાનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ થતો હોય છે, પરંતુ વિક્રેતા હંમેશા દુકાન મોડી ખોલતા હોવાથી અનાજ લેવા આવનાર લાભાર્થીઓનો સમય વ્યય થતો હોય છે। તેઓને ખૂબ જ અગવડતા પડી રહી છે। લાભાર્થીઓને બીજી ફરિયાદ એ પણ છે કે વિક્રેતા અનાજ પૂરતા પ્રમાણમાં આપતા નથી। હવે જોવાનું રહ્યું કે આ અંગે પુરવઠા ખાતું કઈ રીતે કાર્યવાહી કરે છે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। શું આ ભાઈ ટાઈમે ખોલતા નહીં? રોજ તમારો પ્રશ્ન છે? ના નહીં ખોલતા। કેમ? કારણ શું? આ ભાઈનું નામ શું છે? અનાજ પૂરું હાલે છે કે નહીં આપતા? તમે ઓનર છો? શું નામ તમારું? આ બધાની ફરિયાદ છે, તમે ટાઈમે આવતા નહીં, આપતા નહીં। મશીન પકડી હતી, રિપેર કરવા ગયા, કહી દીધું અમે 10 વાગે આવવાના। બરાબર, તો આ તો કાયમનું છે એવું કે છે ને આ બધા? પબ્લિક તો જો કેટલી બધી ભેગી થઈ જાય છે। આ કોઈને કોને જવું હોય, આવું હોય, રવિવારે આવશે, રવિવારે નહીં આવે।